ન્યુ યર આવી રહ્યું છે તો નવા વર્ષમાં લોકો નવા રિઝોલ્યુશન લેશે કે મારે ભાઈ બોડી બનાવવી છે તો જીમની મેમ્બરશિપ ભરી દઉં, પણ તમને ખબર નથી જીમની મેમ્બરશિપ તો ભરી નાખશો પણ સાથે તમે લીવર પણ ખરાબ કરો છો. કેવી રીતે? બોડી બનાવવાના ચક્કરમાં લોકો વધારે પ્રમાણમાં ગાંડાની જેમ પ્રોટીનનું સેવન કરે છે. તો હવે હું તમને કહીશ કે પ્રોટીનની 5 વસ્તુ કે જેનું સેવન સમજી વિચારીને લિમિટમાં કરવું જોઈએ. નંબર 1, વે પ્રોટીન. વે પ્રોટીન લિમિટમાં સેફ છે, પણ ચેક કરજો કે ઓથેન્ટિક જગ્યાથી આવે છે કે નહીં. સેકન્ડ, પ્રોટીન બાર. હવે પ્રોટીન બારના ચક્કરમાં લોકો માર્કેટમાંથી પ્રોસેસ પ્રોટીન બાર લે છે, જેમાં શુગર, એડિટિવ, પ્રિઝર્વેટિવ વધારે પ્રમાણમાં એડ હોય છે. એ નુકસાનકારક છે, એનો અવોઇડ કરવું જોઈએ. થર્ડ, પનીર. તમને ખબર છે મોટા ભાગના જે માર્કેટમાં પનીર મળે છે બધા જ નકલી હોય છે. જો પનીરનું સેવન કરવું તો ઘરે બનાવેલું ફ્રેશ પનીર જ લેવું, બહારનું બિલકુલ નો. નંબર 4, સોયા પ્રોટીન. અગેન લિમિટમાં હેલ્પફુલ છે, બટ ડીપ ફ્રાઈડ સોયા સ્નેક્સ અને હાઈલી પ્રોસેસ્ડ સોયા સ્નેક્સ આપણે અવોઇડ કરવા જોઈએ. બહુ જ વધારે પ્રમાણમાં સોયા પ્રોટીનનો ઇન્ટેક કરવાના કારણે ઘણીવાર હોર્મોનલ ઇમ્બેલેન્સ બી થઈ શકે છે, જેના કારણે ઇન્ફર્ટિલિટી, ગાયનેકોમાસ્ટિયા જેવા ઇશ્યુ બી થઈ શકે છે. એન્ડ ફિફ્થ ઇઝ રેડ મીટ, પણ એનો બી લિમિટમાં જ ઉપયોગ કરવો જોઈએ, કારણ કે એક્સેસિવ યુઝ કરવાના કારણે ગેસ, બ્લોટિંગ એ બધા ઇશ્યુ તમને થઈ શકે છે. થેન્ક યુ.